અમદાવાદના મેમકો રોડ ઉપરથી ઝડપાયો ગાંજાનો જથ્થો 9 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 3ની ધરપકડ કરાઈ। રાજશ્રી ઉર્ફે ચાચલી, ભાવેશ પરમાર, સાહિલ ગાર્ગેની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચે 9.25 લાખનો ગાંજો જપ્ત કર્યો। મહારાષ્ટ્રની જ્યોતિ પાસેથી ગાંજો લાવ્યા હતા। રિક્ષામાં કાલુપુર બ્રિજથી નરોડા પાટિયા ગાંજો આપવા જતા હતા। એ સમયે પકડી પાડવામાં આવ્યા। બીજી બાજુ સુરતમાં પણ નશાનો કારોબાર। હાઇબ્રિડ ગાંજાનું ચલણ જબરદસ્ત વધી રહ્યું છે અને એક કારણ છે કે હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજાનું વિદેશીઓથી સ્મગલિંગ પણ થવા લાગ્યું છે। બેંકોકથી સુરત આવેલી એર ઇન્ડિયાની એક્સપ્રેસની ફ્લાઇટ IX263ના પેસેન્જર જાફર અકબર ખાન 1.40 લાખથી વધુની રકમના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયો। સુરત કસ્ટમ અને CISFની સંયુક્ત કામગીરીમાં જાફર અકબર ખાન પાસે 4 કિલોથી વધુના હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા। પોલીસે જાફરની કસ્ટડી લઈ આ ગાંજો કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ શરૂ કરી।